રોનકભાઈ, તમે જે એક વાત શબ્દ પ્રયોગ કર્યો તમારી પ્રસ્તાવનાની ભૂમિમાં કે હું ગમે રાજનીતિક માણસ હશે, જોડાયેલો હશે અને આમાં વીખવાનો પ્રયત્ન કરશે કંઈ તો હું પણ એને ખુલ્લો પાડીશ. તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નજીકના દિવસોમાં તમને એનું પરિણામ મળે એવી અપેક્ષા રાખું છું. ભારતીય જનતા પાર્ટીની સરકારે ટેકાના ભાવેથી ખરીદવાની એગ્રીકલ્ચર ક્રોપ ઉપર ખૂબ મોટી આપણી સામે ઢોલ ટીપેલા. હું તમને આની વાત મૂકું પહેલાં 1 મિનિટની વાત એ કહી દઉં. 2018ની અંદર મગફળી કાંડ તમે જે પ્રસ્તાવમાં બોલ્યા, 2020ની અંદર તુવેરની અંદર જુનાગઢ, વિસાવદર, કેશોદ અને માણાવદરની અંદર જેટલું તુવેરનું ઉત્પાદન નથી થયું, ઉત્પાદન થાય છે ત્યાં આગળ 25,200નું અને ત્યાંની ખરીદી બોલે છે 89,152 ક્વિન્ટલની. તમે કલ્પના કરો, જે ઉત્પાદન થયું હોય એના 25% તમે એનો માલ ખરીદતા હોય છે જનરલી કાયદાકીય જોગવાઈ જે ભારત સરકારની બનાવી, પણ એના બદલામાં 25 ગણું વધુ એને ખરીદવાની કરી. ભ્રષ્ટાચાર આજની તારીખે ઊભો છે, એની કોઈ ઇન્વેસ્ટિગેશન નથી. એના પછી તમને કહું કે 2022ની અંદર ચણા પાટણની અંદર 11 ગામના સરપંચોની અને તલાટી મંત્રીની અને 111 ખેડૂતોની આ કૃપાથી આ ભ્રષ્ટાચાર થયો, એની પણ કોઈ જગ્યાએ ચર્ચા નથી. અને છેલ્લે તમે વાત કરી 2025ની અંદર ડાંગરની. સાહેબ, આ સરકાર પાસે એક કિસ્સો બને ભ્રષ્ટાચારનો, બીજો કિસ્સો બને, ત્રીજો કિસ્સો બને, મુદ્દો ખરીદવાનો છે, અનેક ટેકાના ભાવની વાત છે ને એમએસસીને આપણા પ્રશ્નોને લઈને આપણે આ બધી ચર્ચા કરીએ છીએ. ખેડૂતોને કંઈ ને કંઈ પોષણક્ષમ ભાવ મળે. મુદ્દો રોનકભાઈ ત્યાં છે કે સરકાર કોઈ શીખ કેમ મેળવતી નથી. ભારતીય જનતા પાર્ટી અને ભ્રષ્ટાચાર બેયના ડીએનએ એક થઈ ગયા છે. આ પરિસ્થિતિ અત્યારે એનું નિર્માણ કરે છે. જો હું તમને કહું કે કોઈ પણ ભાજપનો આગેવાન છે, એક વખત આ તમે 7માંથી 31 તારીખે એફઆઈઆર 5 વાગે નોંધાણી, બરાબર છે, તમે રાતના 12 વાગે કોઈ છોકરીને તમે ઝડપી કરી લો છો, તમે એના ઉપર એફઆઈઆર દાખલ તમે 5 પોલીસને મોકલી દો છો. આ તમામ લોકો ભારતીય જનતા પાર્ટીના કનેક્ટવાળા છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા છે ને ગોત્ર સાથે બહુ સારો સંબંધ ધરાવે છે અને ગોત્ર હોય, નજીક હોય, માલેતુજાર હોય, મિત્રો હોય, એને જ બેનિફિટ મળે છે. એ વાતની વાસ્તવિકતા છે. આ વાસ્તવિકતાને લઈને 7ના નામ તમે જે બોલ્યા, હું અભિનંદન આપીશ કે જે મામલતદારને કે એને એક જવાબદારીપૂર્વક એને પોતાની નૈતિક જવાબદારી નિભાવી. ભારતીય જનતા પાર્ટીમાં આવા વિરલાઓ છે, એને અમે સેલ્યુટ કરીએ છીએ. એના કારણે આ જે સરકાર બચેલી છે એવું પણ હું માનું છું. પણ ભારતીય જનતા પાર્ટીના સરકારમાં બેઠેલા આ લોકો, તમે એવું માનો છો મગફળી કાંડ બન્યો હોય કે 4 વખત સળગી હોય, ઢેફા નીકળ્યા હોય, સાહેબ કોઈ વેલ્ડિંગ કરતો હોય એને પૂરી દીધો, એસઆઈટી ની શું કાઢી લીધું અંદરથી, તમે શું વર્ક કર્યો? એટલે રોનકભાઈ, તમે ભલે આ મુદ્દો નથી બહાર કાઢ્યો, ભાઈએ મહેનત કરી છે, બધું બરાબર છે, મીડિયાનું રોલ બહુ સારી રીતે નિભાવ્યો છે, પણ સરકાર આમાં સાંગોપાંગ જે મુદ્દા ઉપર જવું છે, જે રિઝલ્ટ મેળવવું છે, જે જગ્યાએ પહોંચવું છે એ જગ્યાએ પહોંચશે ખરી. જીએલડીસી જેવો ડિપાર્ટમેન્ટ ભ્રષ્ટાચારમાં 52 લાખ રૂપિયા ટેબલના ખાનામાં પકડાર. સાહેબ, જીએલડીસી બંધ કરી દીધું, પણ ભ્રષ્ટાચારીઓને નશ્યત કરવાનું કામ આ ભાજપને નથી સૂચ્યું. આ વાસ્તવિકતા છે. આવા લાખો રૂપિયા તમારા ભ્રષ્ટાચારની અંદર એસીબી પકડે છે, કરોડો રૂપિયા ભેગા કરે છે, છતાંય ભ્રષ્ટાચારની બદબુ ભાજપની ખુરશીની આજુબાજુમાં રહે છે. દુઃખ એ છે, મારે પણ અત્યારે આ સરકારની અંદર સારું કામ કરનારા અધિકારીને રોનકભાઈ આપણે અભિનંદન ખુલ્લેઆમ આપીએ છીએ, પણ એની સાથે આ અધિકારીએ જે કામ કર્યું છે એ અધિકારીની આવનારા પરિસ્થિતિના દિવસોમાં કેવા થશે એ આપણને જાણે છે. છેલ્લી વાત એ કહું કે આ પરિસ્થિતિ બનવા પાછળનું કારણ શું? તમે પોસ્ટમોર્ટમ તો આપણે મીડિયાના માણસો છીએ, અમે લોકો વિપક્ષમાં બેઠા છીએ, અમને સતત ચિંતા એ થાય કે ભ્રષ્ટાચારની અંદર છેવાડાનો માણસ, ખેડૂત, ગામડું એ કચડાઈ ના જાય અને સરકારને કોઈ તિજોરીમાં નુકસાની ન જાય અને રાજનીતિ થાય, એવી રાજનીતિ અમે ઈચ્છીએ છીએ. પણ પરિસ્થિતિ શું થાય છે કે પેલા કરશનદાસ માણેકની એક છેલ્લી લીટી બોલ દઉં અને એના પછી મારી વાતને પૂરું કરું. મને એ જ સમજાતું નથી શાને આવું થાય છે. ફૂલડા ડૂબી જતા પથરાઓ તરી થાય છે. હેમંતભાઈ, દેવડીએ દંડ પામે ચોર મુઠી જારના, લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે, કામધેનું ના મળે સૂકું તણખલું અને લીલાછમ ખેતરા ભાજપના આંખલાઓ તરી જાય, ખાઈ જાય છે. સાહેબ, આ પરિસ્થિતિ, આ કરુણ ઘટના, કરુણ બાબતોને લઈ સંવેદનાથી 25 વર્ષથી બેઠા છે, ખેડૂતોની વાત કરે છે, ખેડૂતના હામી બનવાની વાત કરે છે, તે એમએસપીની પીડા ભોગવી અને ટેકાના ભાવે ખરીદી કરે છે. અને એ ટેકાના ભાવમાંથી એક પણ પ્રોડક્ટ, ચણા હોય, તુવેર હોય, મગફળી હોય, એ કોઈ પણ પાક લઈ લો, એક પણ જગ્યાએ સારી રીતે સાંગોમાં ભાજપની સરકારની વાત કરું છું હું, બીજા કોઈની વાત નથી. મિશનરી જે છે એ કંઈક શીખ લે તો લોકોને કંઈક એનો બેનિફિટ છે, શીખ નહીં લે તો પરંપરાગત રીતે આ ભ્રષ્ટાચારો એમએસપીને લઈને આપણે ચાલુ રહે છે. છેલ્લે મારી વાત કરું, આ 7 ભારતીય જનતા પાર્ટીની સરકાર પાસે, માન્ય હિતેન્દ્રભાઈ પાસે એક અપેક્ષા રાખું છું કે આને તમે જે દીકરી 12 વાગે પકડી લીધી એવી રીતે 24 કલાકમાં તમે વચન આપીને જશો કે 24 કલાકમાં એને જેલ હવાલે કરી દઈશું.
આ કોઈ ખેડૂતોના પૈસા, આ કોઈ સરકારના પૈસા એ નથી. આ ભ્રષ્ટાચારની બદબૂ દૂર કરવા માટેનું કામ જો સરકાર કરશે તો હું તમારી ચેનલમાં આવીને અને ભાજપાની એક બાબતનું એક વખત વખાણ કરવા માટે આવીશ.